જો મેં તમને મહાત્મા લોક કીધું હતું કે તમારી પાસે કાંઈ નથી, એમ મારી પાસે પણ કાંઈ નથી. હું કાંઈ પાળવાનો નથી. તમે મને કંઠી પહેરાવો, નિયમ આપો, તમે કેવી બધા નિયમ પાળો, પછી મારું કલ્યાણ થાય, તો મેં કાંઈક આપ્યું કહેવાય અને તમે લીધું કહેવાય. મેં તમારી પાસે કાંઈ લીધું નથી તો હું શું કામ તમને કાંઈ આપું? મેં તમને નૌકામાં બેઠા ત્યારે કોઈ નિયમાવલી આપી? એવો માથા નો મળ્યો. તમારે મોજ પડે ત્યાં બેસો, હું તમને બથમાં ઘાલીને સામે કિનારે લઈ જઈશ. આ મારી પોતાની વાત છે. અને તમે મને નિયમ પકડાવવા માંડ્યા. તારે આ નહીં ખાવાનું, તારે આ નહીં પીવાનું, આવી રીતે ઉઠવાનું, આમ પૂજા કરવાની, આમ માળા કરવાની. હું કાંઈ તમારી પાસે લેતો નથી, તમારે પણ મારી પાસેથી કાંઈ લેવાનું નથી. જેમ તમે બેઠા ને અહીં ઉતારું એમ વગર નિયમે કાંઈ પણ ધર્મ પાળ્યા વગર હું કશું જ પાળવાનું નથી. જેમ જીવું છું એમ જ જીવવાનો છું અને મને ભવપાર કરવાનો છે. સંતો વિચાર ચડી ગયા, આનું શું કરવું? એ દયાનંદ સ્વામી છપિયા બાજુ ગયા. સંત થોડા 2-5 સાથે હશે. તર ગામ જાઉં, તર છે ને ત્યાં, તર ગામ જાઉં. વચ્ચે મનોરમા નદી આવી. વાત નાની પણ મને તો એટલી મીઠી લાગે છે. આ ક્યાં મળે આવું પ્રગટપણું? અને આજે છે એવું, એમ નથી કહેવાની વાત કે તે દી હતું ને આજે નથી. આડી નદી આવી, ઘઘવાટા કરી. હવે 2-5 સંતો નદી કિનારે ઉભા થઈ રહ્યા અને અકિંચન સાધુ, કશું રાખનારા નહીં. હવે સામે જવું છે, ત્યાં જ એક નૌકા નાવડું નાનું લઈ અને નાવિક આવ્યો. મહાત્માજી સાધુ લોગ, હા वो किनारे जाना है? हाँ भाई, हमें उस किनारे पे जाना है, नदी पार करना है. अच्छा अच्छा है कुछ? संतो के हमारी પાસે કાંઈ નથી, ગયા વગર છૂટકો નથી. એવું છે? આવી જાઓ, આવી જાઓ આપણે નૌકામાં. સંતો કે પણ અમારી પાસે કાંઈ છે નહીં. હા, કાંઈ નથી, જોજો હું એક જ શરતે તમને લઈ જઈશ. શું? એ માથાનો મેળ્યો ભાઈ. એક જ શરતે હું તમને લઈ જઈશ. હું તમને અહીંથી આ નદીને સામે કિનારે પાર કરી દઉં. તમારે મને, હું તમારી સાથે કાંઈ લેતો નથી, તમારે એટલું જ કરવાનું, હું નદી પાર કરાવું, તમારે મને ભવસાગર પાર કરાવવાનો. આ કોલ આપો તો હું તમને નૌકામાં બેસાડીને સામે પાર લઈ જાઉં. હવે આ તો રોકડું હતું. સંત હાલો હાલો બેસી જાઓ. બેસાડ્યા નૌકામાં. સંતોને સ્વભાવ પ્રમાણે વાત કરી, જો ભાઈ ધીમે ધીમે નૌકા હાલે, તમે હવે વિચાર કર્યો છે કે મોક્ષ જોઈએ છે, ભવસાગર પાર થવું છે, તો લ્યો આ નદીનું જળ જમણા હાથમાં લ્યો, અંજલિ લ્યો, અમે ભગવાનને વિધિવત તમને શરણે લઈએ, ભગવાનનો આશ્રય કરીએ, દીક્ષા વિધિ આપીએ, સામાન્ય દીક્ષા. આ કંઠી પહેરી લ્યો અને આટલા નિયમ છે એ પાર. અને ઓઈલો ભડક્યો, જો મેં તમને મહાત્મા લોક કીધું હતું કે તમારી પાસે કાંઈ નથી, એમ મારી પાસે પણ કાંઈ નથી. હું કાંઈ પાળવાનો નથી. જોજો, તમે મને કંઠી પહેરાવો, નિયમ આપો, તમે કેવી બધા નિયમ પાળો, પછી મારું કલ્યાણ થાય, તો મેં કાંઈક આપ્યું કહેવાય અને તમે લીધું કહેવાય. મેં તમારી પાસે કાંઈ લીધું નથી તો હું શું કામ તમને કાંઈ આપું? મેં તમને નૌકામાં બેઠા ત્યારે કોઈ નિયમાવલી આપી? એવો માથા નો મળ્યો. તમારે મોજ પડે ત્યાં બેસો, હું તમને બથમાં ઘાલીને સામે કિનારે લઈ જઈશ. આ મારી પોતાની વાત છે. અને તમે મને નિયમ પકડાવવા માંડ્યા. તારે આ નહીં ખાવાનું, તારે આ નહીં પીવાનું, આવી રીતે ઉઠવાનું, આમ પૂજા કરવાની, આમ માળા કરવાની. હું કાંઈ તમારી પાસે લેતો નથી, તમારે પણ મારી પાસેથી કાંઈ લેવાનું નથી. જેમ તમે બેઠા ને અહીં ઉતારું એમ વગર નિયમે કાંઈ પણ ધર્મ પાળ્યા વગર હું કશું જ પાળવાનું નથી. જેમ જીવું છું એમ જ જીવવાનો છું અને મને ભવપાર કરવાનો છે. સંતો વિચાર ચડી ગયા, આનું શું કરવું? નાવિક કે કઠણ પીડ્યું ને કઠણ. દયાનંદ સ્વામી કે જરાય કઠણ નથી, એક પણ નિયમ પાળતો નહીં, જા તારું રોકડું કલ્યાણ. એમ? હા. સામે કિનારે ઉતાર્યા, સંતો હાલતા થઈ ગયા. ભાઈ સંતોએ અને આ બેઠા છે ને એને વિચાર કર્યો, મારા સાધુએ કીધું કે રોકડું કલ્યાણ કરવું અને સાધુએ કીધું તું નિયમ રાખજો, પણ આ અનાડી એકે નિયમ પાળવાનો નથી. આ પાપ કરતો છે એ એમ જ કરશે અને મારે એને એમનેમ જ ઉફાડી જવાનો. અને સંતોએ કીધું કે એનું કલ્યાણ રોકડું, અને આ માળો સામે પગ ભરાવીને બેઠો કે હું એક પણ નિયમ પાળું નહીં.
અને જે જીવન જીવશે ત્યાં સુધી પાપ કરે ને બધું કરે ને છતાંય મારે લઈ જવાનો. ભાઈ બી ઘરે પહોંચ્યો, હાથ પગ ધોયા, વાળું પાણી કર્યા, ખાટલે બેઠો, તાવ આવ્યો, લાંબો થઈને સૂતો અને અજવાળું થયું. ઘરનાને કહેલા, એ મેં 2 સાધુને 5 સાધુને ઉતારી આવ્યા છે, લ્યો આવ્યા છે મને તેડવા માટે, હું જાઉં છું, નમસ્કાર, વયો ગયો. પાર ઉતરી ગયો, વયો ગયો. શ્રીજી મહારાજ કે પાપ કરવા જેવું ભયાળ રેવા દઉં તો રે ને. રોકડું કલ્યાણ બોલો. રે તો નિયમ પાડવા ન પાડવા કઈ નહીં, એમનો સાધુનો જોગ થયો ને ઘરે પહોંચ્યો ને તાવ આવ્યો ને શ્રીજી મહારાજ ને સંતો આવીને તેડીને લઈ ગયા. બોલો ક્ષણમાં ક્ષણમપી જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ કરણે નૌકા પાર ઉતરી જાય. આવો ક્ષણનો સત્સંગ છે, એનો મહિમા છે.